જૂનાગઢના રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે 79માં સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી થઈ, જ્યાં સનાતન ધર્મના સાધુ સંતો અને જૈન સાધુઓએ પ્રથમવાર સાથે મળીને ધ્વજવંદન કર્યું. શ્રી મહંત ઇન્દ્ર ભારતી બાપુ, જૈન શિરોમણી નમ્ર મુનિ મહારાજ, ભાઈ મહારાજ, ગંગાચાર્ય પીઠાધીશ્વર મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી બાપુ સહિતના સંતોએ રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો. કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના ઓપરેશન સિંધુને અભિનંદન પાઠવાયા અને અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 79માં સ્વતંત્ર પર્વ પર સર્વે ભારતવાસીઓને હું શુભકામના પાઠવું છું અને આજનું સ્વતંત્ર પર્વ 79 વર્ષ પહેલા શુક્રવાર અને 15 ઓગસ્ટ જ્યારે દેશ આઝાદ થયું ત્યારે શુક્રવાર હતું અને આજે પણ 15મી ઓગસ્ટ અને શુક્રવાર છે. તો આજે પ્રથમ તો જે વિમાન દુર્ઘટનાની અંદર પૂર્વ સીએમ રૂપાણી સાહેબ એની સાથે ઘણી એવી વ્યક્તિઓ વિરલાઓ અવસાન પામ્યા, એને હું શ્રદ્ધાંજલિ આપું છું. અને આજના રાષ્ટ્રીય મહાપર્વ ઉપર જે આપણા ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજી તેમજ ગૃહમંત્રી અમિત શાહજી અને ગુજરાતના સીએમ ગૃહમંત્રી શ્રી જે આજે કાર્ય કરી રહ્યા છે એને હું વિનવું છું. અને જે ઓપરેશન સિંદૂર મોદી સાહેબે જે કર્યું એ હકીકતની અંદર જોવા જઈએ તો વંદનીય છે. અને આવા ને આવા કાર્ય આપણા ભારતના વડાપ્રધાન શ્રી કરે અને દેશ આગળ વધે અને દેશ વિશ્વગુરુએ પૂગે એવી આજે ગિરનારની અંદર સર્વે સંતો અને આજે એક જૈન આચાર્ય અમારા નમ્ર મુનિજી મહારાજ દ્વારા આજે ધ્વજવંદનનું એક આયોજન, એની અંદર ગિરનાર મંડળના સર્વે સંતો, સર્વે અહીંયાના પદાધિકારીઓ, મીડિયાના મિત્રો, સેવકગણ, સાધુ સમાજની ઉપસ્થિતિની અંદર આજે એક ધ્વજવંદનાનું આયોજન. તો હરેક ભારતવાસીઓને આજના મહાપર્વ ઉપર હું શુભકામના પાઠવું. સ્વાતંત્ર્ય પર્વના અવસરે ધ્વજવંદનની એક હૃદય ધડકાવતી આ ક્ષણોનો અહેસાસ એ મા ભારતી ઉપરનો આપણો એક વિશ્વાસ છે. ધ્વજવંદનની આ ધડકતી પળો એ મા ભારતીના પ્રોગ્રેસનો એક અવસર છે. આ ધ્વજ લહેરાય છે, સાથે સાથે વિશ્વને એક સંદેશ મળે છે કે આ તિરંગો હંમેશાને માટે ઉત્તુંગ છે, ઊંચાઈ પર છે અને હંમેશાને માટે સર્વશ્રેષ્ઠ રહેવાનું છે. લહેરાતા ધ્વજની સાથે આજ ભારતના એક એક વ્યક્તિની લાગણીઓ પણ લહેરાઈ રહી છે. અમે સ્વતંત્ર છીએ, અમે સ્વચ્છંદ નથી. અમે સ્વતંત્ર છીએ પણ સર્વના હિત માટે, સર્વના શ્રેય માટે, સર્વના કલ્યાણ માટે. અમારું સુખ અમે બીજાના દુઃખ માટે નથી સર્જતા. અમે સૌના સુખમાં અમારું સુખ માનીએ એવા ભારતીયો છે અને એવો જ ધ્વજ આજ લહેરાઈ રહ્યો છે. એનો અમને આનંદ છે. આજ આ ધ્વજવંદનના અવસરે અમે સૌ સંતો એકત્રિત થઈને મા ભારતીને વંદન કરીએ છીએ. મા ભારતી પ્રત્યે અમારું ગૌરવ અનુભવીએ છીએ.